થાનગઢ તરણેતર મહાદેવ મંદિરની જમીનનો વર્ષો જૂનો વિવાદ ઉકેલાયો, નાયબ કલેક્ટરનો મહત્વનો હુકમ। થાનગઢના પ્રખ્યાત તરણેતર મહાદેવ મંદિરની જમીનને લઈને ચાલી આવતો વર્ષો જૂનો વિવાદ હવે અંત તરફ પહોંચ્યો છે। આ મામલે નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા દ્વારા એક મહત્વનો હુકમ કરવામાં આવ્યો છે, જેનાથી સ્થાનિક સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે। પ્રાપ્ત વિગતો અનુસાર ખાતા નં. 143ની સર્વે નં. 18, 47, 103, 159 તથા 244ની કુલ હેક્ટર આરે ચોરસ મીટર જમીન બાબતે ગત તા. 1708/2026ના રોજ હુકમ કરવામાં આવ્યો છે। આ હુકમ મુજબ સંબંધિત જમીનમાં પૂજારીનું નામ દૂર કરીને માત્ર તરણેતર મહાદેવની જગ્યા તરીકે જ રેકર્ડ પર નોંધ કરવા માટે આદેશ અપાયો છે। આ વિવાદિત જમીન અંગે વારસદારો તરીકે નીચે મુજબના નામો રજૂ થયા હતા: ગનગીરી કલ્યાણગીરી, બટુકગીરી કલ્યાણગીરી, ચંદનગીરી કલ્યાણગીરી, ઈશ્વરગીરી કલ્યાણગીરી, વિઠ્ઠલગીરી કલ્યાણગીરી, હેમંતગીરી કલ્યાણગીરી, સુખદેવગીરી કલ્યાણગીરી, રમેશગીરી કલ્યાણગીરી, કાંતાબેન કલ્યાણગીરી। હુકમ છતાં વાસ્તવિક કબજો સોંપાયો નથી। નાયબ કલેક્ટર દ્વારા હુકમ કરવામાં આવ્યા બાદ પણ હજુ સુધી જમીનનો વાસ્તવિક કબજો સોંપવામાં આવ્યો નથી તેવી બાબત સામે આવી છે। આ હુકમનો તાત્કાલિક ધોરણે અમલ કરવામાં આવે અને જમીનનો પ્રત્યક્ષ કબજો સોંપવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે। બ્યુરો રિપોર્ટ બાબુભાઈ ડાભી, SS2 ન્યૂઝ, થાનગઢ। માનસી ગયું હોય। દર્શક મિત્રો, અત્યારે જોઈ રહ્યા છો SS2ના માધ્યમથી સૌથી પહેલા આપણને બતાવી રહ્યો છું ત્યારે પત્રકાર રિપોર્ટર બાબુભાઈ ડાભી। ત્યારે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના જે થાન વિસ્તારમાં આવેલું પ્રખ્યાત એવું મંદિર, ગુજરાતમાં ગુંજતું એવું નામ એટલે તિનેશ્વર મહાદેવનું મંદિર, પ્રાચીન કાળથી મંદિર આવેલું છે। ત્યાં વર્ષો પુરાણું આ મંદિર આવેલું છે। જ્યાં અર્જુને માછલી વીંધી છે એવું તિનેશ્વર મહાદેવના મંદિર 40 વર્ષથી જે કબજો ધરાવનાર એવા 11 સભ્યો હતા, જેમાં અત્યારે જે છગનગીરી જે પણ મૃત્યુ પામ્યા છે, ત્યારે એમના દીકરા અત્યારે આ મંદિરનું કારભાર સંભાળી રહ્યા છે। ત્યારે 9 લોકોનો વિરોધ છે। 9 લોકોનો વિરોધ છે, એમાં 8 ભાઈઓ છે અને એક બેન છે, એવા 8 લોકોનો વિરોધ છે। ત્યારે આ મંદિરમાં તમે જોવો છો કે કરોડોની સંપત્તિ અને આપણું નામ? મારું ગામ તરણેતર છે, જે ચોટીલા તાલુકાનું મોજે તરણેતર ગામ આવેલ છે। ત્યાંનો હું રહેવાસી છું। મારું નામ છે નરેન્દ્રગીરી હેમંતગીરી ગોસ્વામી। અમારે આ તરણેતર મહાદેવની જગ્યા જે વર્ષો પુરાણી છે, તો 51ની સાલથી મારા દાદા એવા કે કલ્યાણગીરી, દોલતગીરી જે મંદિરની સેવા પૂજા કરતા હતા અને છેલ્લા 15-20 વર્ષથી મારા મોટા દાદા એટલે કે છગનગીરી કલ્યાણગીરીના દીકરા, કલ્યાણગીરી દોલતગીરીના દીકરા છગનગીરી 20 વર્ષથી અમને કોઈને ભાઈઓ ભાગ સેવા પૂજા કે કોઈ હક આપતા નથી। તેથી અમે પ્રાંત કચેરીમાં, ચોટીલા પ્રાંત અધિકારીમાં અમે અરજી કરેલ હતી। તેનો અમને 17/8 અમને હુકમ કરી આપેલ છે કે જે તેનું નામ તદ્દન ખોટું ચડી ગયું હતું, એ નામ દૂર થઈ ગયેલ છે। તો અમે સરકારશ્રીને એવી અપીલ કરી છે કે આમાં જે કાંઈ કાયદેસર કાર્યવાહી થતી હોય તે પ્રમાણે અમને કે સેવા પૂજાનો તરણેતર મહાદેવની જગ્યા છે, અહીંયા અમને કોઈ સેવા પૂજાનો હક મળે, અમે સેવા પૂજા કરી શકીએ એવો અમને થોડોક સહકાર મળે એવી અપેક્ષા અમે મીડિયા સમક્ષ રજૂ કરીએ છીએ કે જો કોઈ અધિકારીને લાગતા વળગતા હોય તો અમારા આવા ગરીબ માણસો ઉપર થોડું ધ્યાન આપશો અને અમને કાયદેસર કાર્યવાહી થતી હોય એ પ્રમાણે અમને ભાઈઓ ભાગ અપાવરાવો કે અમે જેથી સેવા પૂજા કરી શકીએ તરણેતર મહાદેવના મંદિરની અંદર। જ્યારે તમને આ સોંપવામાં આવ્યું જે જૂની શરતમાં, ત્યારે કેટલાના નામ આમાં હતા? તમે આ મંદિરમાં ખાતે કોના કોના? ત્યારે કલ્યાણગીરી દોલતગીરી પૂજારીનું નામ એક છે, એ જ મારા દાદા છે। એના વારસદાર છે 9 જણા। 9માં કોણ કોણ? 9માં મોટા છે છગનગીરી કલ્યાણગીરી, બટુકગીરી કલ્યાણગીરી, ઈશ્વરગીરી કલ્યાણગીરી, ચંદનગીરી કલ્યાણગીરી, વિઠ્ઠલગીરી કલ્યાણગીરી, હેમંતગીરી કલ્યાણગીરી, સુખદેવગીરી કલ્યાણગીરી, રમેશગીરી કલ્યાણગીરી અને એક મારા ફૈબા છે કાંતાબેન કલ્યાણગીરી। તો આ બધા વારસદાર છો તમે, તો છતાં અત્યારે તમારે આ તરણેતર જે તિનેશ્વર મહાદેવનું મંદિર છે વર્ષો પુરાણું અને 22 વર્ષથી, તો તમને
જે કબજાનો પ્રાંત હતી એસપી મકવાણા દ્વારા જે તમને હુકમ પણ આવી ગયો છતાં ખાલી નથી કરતા એ વિશે શું કહેવા માંગો છો તમે? હવે અમે એ લોકોને જાણ કરેલી હતી ફોન કરીને કે ભાઈ હવે અમને હુકમ આપી દીધો છે, જે તે નામ ચડી ગયું હતું જે કાંઈ ભૂલથી એ સરકારે એના નિયમ અનુસાર પાલન કરી અને નામ એ રદ થઈ ગયેલ છે. તો એમને એક ટ્રસ્ટ બનાવેલું છે જે તદ્દન ખોટું છે કે જેમ કે પૂજારી મેન કલ્યાણગીરી દોલતગીરી હતા, તો છગનગીરીના નામનું કોઈ ટ્રસ્ટ થઈ શકે નહીં. અને ખરેખર જે ટ્રસ્ટ થયું છે તે ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરનું થયું છે. અને 10 નંબરના લાવો એ પુરાવો લાવો બતાવી. આ 10 નંબરનું જે હકપત્રક છે એની અંદર તરણેતર મહાદેવ મંદિરના પૂજારી કલ્યાણગીરી દોલતગીરી છે, બરાબર. તો આ જે કાંઈ હુકમ આવ્યો છે એમાં સ્પષ્ટ લખેલું છે કે 10 નંબરના હક પ્રમાણપત્રક પર આ ટ્રસ્ટ બનાવવું અને આ ટ્રસ્ટની અંદર જે કાંઈ કલ્યાણગીરીના વારસદાર છે તેના નામ ચડાવવા. તો અમારી સરકારશ્રીને એવી અપીલ છે, તે એડિશનલ કમિશનરને એવી અપીલ છે કે આ અમારું મીડિયા સમક્ષ અમે જે રજૂઆત કરી છે જે ધ્યાને લઈ અને સરકારશ્રીને અપીલ કરીએ છીએ કે થોડું નિયમ અનુસાર આ કરવું એમ. હા બેન, આપણું નામ? મારું નામ અંસોયાબેન હેમતગીરી. આજે તરણેતર વિશે શું કહેવા માંગો છો? જે મંદિરની તમારે હતું એ વિશે શું કહેવા માંગો છો? એ વિશે અમારી એવી નમ્ર વિનંતી છે સરકારશ્રીને કે આ જે મંદિર રહ્યું તરણેતરનું એ મારા સસરાના નામનું છે અને 51ની સાલમાં મારા સસરા પૂજારી છે. તો પછી એમના 9 દીકરા હતા, 8 દીકરા ને 1 દીકરી, એમાં અમે 9 વારસદાર છીએ. આમાં કોણ કોણ વારસદારમાં મોટા મારા જેઠ થાય એ છગનગીરી કલ્યાણગીરી છે, બીજા નંબરના બટુકગીરી કલ્યાણગીરી છે, ત્રીજા નંબરના ચંદનગીરી કલ્યાણગીરી, ચોથા નંબરના ઈશ્વરગીરી કલ્યાણગીરી, 5મા નંબરના વિઠ્ઠલગીરી કલ્યાણગીરી અને 6ઠા નંબરના હેમતગીરી કલ્યાણગીરી, 7મા નંબરના સુખદેવગીરી કલ્યાણગીરી અને 8મા નંબરના રમેશગીરી કલ્યાણગીરી અને એક અમારી નણંદ છે એમનું નામ કાંતાબેન કલ્યાણગીરી. આમ અમે 9 વારસદારો છીએ. તમને હુકમ મળી ગયો છે બેન? અમને હુકમ મળી ગયો છે પણ એ લોકોને અમારે એમને અમે જાણ કરી કે ભાઈ અમને હુકમ મળી ગયો છે, બરાબર, તો તમારે હવે શું વિચાર છે એમ. તો આપણે કોઈ બાજવાની કે એવી કોઈ વાત નથી. તો એ લોકોએ કીધું કે અમને જો કોઈ સરકાર કહેશે, સરકારથી હુકમ થશે ને સરકાર કહેશે તો અમે તમને દેશું ભાગ, બરોબર. તો મારી સરકારશ્રીને બધાને એવી વિનંતી છે કે સર્વે અધિકારી સાહેબો જે સાંભળતા હોય એ અમારા ગરીબ માણસોની આ રાવ સાંભળજો અને અમને ન્યાય અપાવજો અને જેમ કે જલ્દી આના પગલાં લેવામાં આવે અને જલ્દી આનો નિર્ણય આવે એવી અમારી અપેક્ષા છે. અને અમે નાના માણસો છીએ સાહેબ, તો અમને આનો ન્યાય મળે એ માટે અમે મીડિયા દ્વારા જાણ કરીએ છીએ. પ્રાંત અધિકારી જે મકવાણા સાહેબે તમને હુકમ તો 17/8/2000 આપી દીધો. આ લોકોને તમને જાણ કરવામાં આવી હતી કે ખાલી કરવામાં આવી? હા, જાણ કરવામાં આવી હતી, અમે ફોન દ્વારા જાણ કરી. હવે તમારી શું માંગ છે બેન? અમારી માંગ એવી છે કે એ અમારા જ છે, અમારે કોઈ બાજવાની એમની હારે ઓલી છે નહીં, પણ અમે સરકાર પાસે એવી વિનંતી કરી છે ને અપેક્ષા રાખી કે અમને સરકારથી સાથ સહકાર આપી અને અમને આ ત્રિનેશ્વર મહાદેવના ભાયુ ભાગ અમને અપાવો. આપણું નામ? મારું નામ અંસોયાબેન હેમતગીરી. હા બેન, આપણું નામ? મારું નામ મંગુબેન સુખદેવગીરી. હા બેન, શું હકીકત હતી આજે તરણેતરમાં જે મંદિર વિશે જે હતું, તરણેતર જે મેળો ભરાય છે એવો લોક ગાયકામાં જે ગુજરાતમાં ગુજતું અને જ્યાં મોટો મેળો ભરાય છે, આ મંદિર વિશે શું કહેવા માંગો છો તમે? અમારી નમ્ર વિનંતી કે અમને અમારો હકીસો અપાવે અને અમને સેવા પૂજાનો હક મળે. અને તમને બેન હુકમ મળી ગયો છે છતાં આ લોકો લોકોને અમે જાણ કરી હતી પણ એ લોકોએ કાંઈ જવાબ દેતા નથી. આમાં કેટલા વારસદાર છો આ મંદિરમાં અને કેટલા વર્ષથી એ લોકો પાસે કબજો છે બેન? 9 વારસદાર છે. 20 વર્ષથી કબજો છે. અત્યારે હજી તમને કોઈ વારસદારમાં કોઈ સોંપવામાં આવ્યો છે અત્યાર લગી? હા, કેટલા વારસદાર બેન છો તમે? 900. એમાં કોણ કોણ ઉપસ્થિત છે? સગનગીરી કલ્યાણગીરી ઉપસ્થિત નથી. હા, તો અત્યારે એના દીકરા વહીવટ કરે છે અને તો એમ જે સગનગીરી જે ઓફ થઈ ગયા છે અત્યારે એના દીકરા પાસે કબજો છે તો તમને આપતા નથી, એ વિશે શું કહેવા માંગો? એ વિશે અમે સરકારને મંજૂરી માંગી છે કે અમને અપાવે. હા, અને કેટલા જણા છો તમે જે આ મંદિર ઉપર?
8 ભાઈઓ. આઠ ભાઈઓ 8 ભાઈઓ ને 8 અને 7-12 માં બેન તમારું નામ છે આ લોકોના પણ એમ એમના નામ છે જ અમારા 7-12 માં. હા બધાના છે નામ. વારસદારમાં બધા ભાઈઓના નામ છે, આમાં નણંદનું નામ છે. હા આપણું નામ મારું નામ રવિગીરી વિઠ્ઠલગીરી ગોસ્વામી. આજે આ તરણેતર જે મંદિર છે વિવાદમાં છે એ વિશે શું કહેવા માંગો છો? એ વિવાદમાં આપણે એવું કહેવા માંગીએ છીએ કે તરણેતર મહાદેવની જગ્યાના પૂજારી કલ્યાણગીરી દોલતગીરી 8/11/51 તેમને જમીન સરકાર તરફથી અને મંદિરની પૂજા મળેલ છે. તો તેના વારસદાર 8 ભાઈઓ ને 1 બેન છે. તો એમાં અત્યારે મોટા સગનગીરી એનું 7/12 ખોટું નામ ચડી ગયેલ, તો એના હિસાબે બીજા ભાઈઓને કોઈને ભાગ આપતા નથી. સેવા પૂજા કે જમીનમાં 1 લાખ કબજો કરીને બેઠા છે. તો એના માટે અમે પ્રાંત સાહેબમાં અરજી કરેલી, તો એમને એ નામ છગનગીરીનું ખોટું લખાયેલું હતું રેકોર્ડ ચેક કરતા, અને એમને હુકમ કરી દીધો છે કે નામ દૂર કરવા માટેનો. તો નામ દૂર થઈ ગયું છે, એનો હુકમ થઈ ગયો છે બરોબર, તો છતાં એ ભાગ દેતા નથી. અમે એમને ફોન દ્વારા જાણ પણ કરેલી કે આનું હવે તમારે શું કરવાનું, તો એમ જ કહે છે કે અમારે કાંઈ કરવાનું નથી એમ. તો અમારી એવી અરજ છે મુખ્યમંત્રી હર્ષ સંઘવીભાઈ સાહેબને બધાને, અને ચેરિટી કમિશનરને, અને પોલીસ સ્ટેશન આઈજી બધાને અમારી એવી વિનંતી છે કે આની તાત્કાલિક ધોરણે તમે ન્યાય કરાવો, નકર અમારે ગાંધી ચિંધ્યા માર્ગે જવું પડશે. મેળા પહેલા આનો અમારે નિર્ણય જોઈએ છે બરોબર. આ મંદિર ક્યાં આવેલું છે? આ મંદિર આવેલું છે થાન તાલુકાનું તરણેતર ગામ, તરણેતર મહાદેવ મંદિર, મંદિરનું નામ તરણેતર મહાદેવ મંદિર. અને જે તમારે 17/8 જે હુકમ આવી ગયો છે એ વિશે શું કહેવા માંગો? તમે રજૂઆત કરી હતી 8 ભાઈઓએ અને 1 બેને, અને હુકમ આવી ગયો છે એ વિશે શું કહેવા માંગો? હુકમમાં તો અમે એમ કહી છીએ કે ડીસી સાહેબે અમારો હુકમ કરી દીધો, જે રેકર્ડમાં ખોટું નામ ચડેલ હતું. તો અમારી એવી માંગણી છે ખોટું નામ ચડાવવા ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, એવી અમારી માંગ છે. અને જે તે વખતે અત્યારે અમને તો કઈ ખબર નહોતી, પણ એમને પોતારે સગનગીરીના દીકરા ભરતગીરી શંભુગીરી એમને પોતાનું ટ્રસ્ટ બનાવી નાખ્યું છે બરોબર, ખોટા દસ્તાવેજ પુરાવા દઈને. તો એની ભાઈ અમારી પાસે નકલ છે કે ચેરિટી કમિશનર સાહેબને એવું કહેવા માંગીએ છીએ કે આ તમે જે ટ્રસ્ટ બનાવ્યું તિનેતેશ્વર મહાદેવ, તો એ તરણેતર મહાદેવની જગ્યા છે, પૂજારી કલ્યાણગીરી, તો તમે આમાં ખોટા ડોક્યુમેન્ટ લઈને ટ્રસ્ટ બનાવ્યું, તો એનો જલ્દી ને જલ્દી નિકાલ કરવો. હવે તમારી શું માંગ છે સરકાર પાસે અને મીડિયાના સમક્ષ? અમે મીડિયા અને સરકાર પાસે એવી અમારી માંગ છે કે ચેરિટી કમિશનર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ અને આઈજી સાહેબ નિલપિત રાય બધાને અમે એવું કહેવા માંગીએ છીએ કે આનું તાત્કાલિક ધોરણે અમને ન્યાય અપાવો બરોબર. આ આટલા વર્ષથી ખોટું નામ ચડી ગયું હતું, એના હિસાબે આ ખોટા ડોક્યુમેન્ટ બધા કર્યા છે. તો જેને ખોટા ડોક્યુમેન્ટ કર્યા એની ઉપર અમે એફઆઈઆર કરવા જઈએ તો એફઆઈઆર લેતા નથી. તો એના માટે આનો તાત્કાલિક ન્યાય કરવો, એવી અમારી મીડિયા સમક્ષ અને સરકાર તરફ ન્યાય કરવા માંગી છીએ અમે. ન્યાય માટે કેટલા તમે દાવો કર્યો હતો? વારસદારમાં અમે 8 વારસદારે દાવો કરેલો છે. કોના નામ? એનું નામ મેન નામ છે આપણે છગનગીરીને કબજો કરેલો છે, અને પાછળના અમે 8 વારસદાર એમાં બટુકગીરી, વિઠ્ઠલગીરી, ચંદનગીરી, સુખદેવગીરી, હેમંતગીરી, રમેશગીરી અને કાંતાબેન, આ બધાએ અમે દાવો કરેલો છે. 8 માંથી એકને આપતા નથી, એક જ બધું ખાય એકલા. કેટલા વર્ષથી? 20-25 વર્ષ થઈ ગયા. આમાં મારા દાદા રહ્યા 97 માં ઓફ થયા છે કલ્યાણગીરી જે પૂજારી હતા એ, અને આ ટ્રસ્ટ 63 માં બનેલું છે. તો આ ટ્રસ્ટ ખોટું બન્યું, આમાં ક્યાંય કલ્યાણગીરીનું નામ નથી ટ્રસ્ટમાં, કે કલ્યાણગીરીની ક્યાંય સહી નથી. તો આ કબજો તમને ખાલી નહીં કરવામાં આવે તો આગળ દિવસોમાં તમે શું પગલાં ભરશો? અમે આ કબજો ખાલી નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે અમે હાલવાના છીએ. સરકારને અમે નમ્ર અપીલ કરી છે. કેટલા માણસો દ્વારા તમારી આ રજૂઆત છે? કેટલા માણસો તમે? આ અમારા 8 ભાઈઓના અમે ઓછામાં ઓછા 40 વ્યક્તિ છીએ, બધા નાના છોકરા શીખે બધા 40 વ્યક્તિ થાય છે. અને એ એકલા જે છગનગીરી ઓફ થઈ ગયા, એના ભરતગીરી અને શંભુગીરી 2 ભાઈઓ જ આ બધું વર્ષોથી એકલા બધું લે છે. અને જે તે વખતે 63 માં ટ્રસ્ટ થયું હોય અને કલ્યાણગીરી 97 માં ઓફ થયા છે, એનો આપણી પાસે મરણનો દાખલો પણ છે. આ બધું હોવા છતાં એને ખોટું ટ્રસ્ટ બનાવ્યું હોય, તો આ ચેરિટી કમિશનર સુરેન્દ્રનગરને અમે જાણ કરી છે કે આનો જલ્દી ન્યાય અપાવો. કેટલા વર્ષથી આ કબજો આ લોકો? આ કબજો તો ઓછામાં ઓછો 40 વર્ષથી છે.